ચાલી હવે આ દે પી હવે આ દઈ દે દઈ દે આમ પકડ ના પડે નથી. હવે કે ચાલે સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અમે આવી ગયા પાછા. અમે અહીંયા હે ને વાહટું આવ્યા બાજુ કે અહીંયા તડકો ખાતા હોય ને એટલે ઓલી બાજુ આખા એમાં હીરું આવે ત્યાં થાંભલા પણ હે ને આપણે તડકો આવે નાનો થાંભલો હોય ને પ્રિય ને રમવું હોય તેમાં આ બાજુ વાહટું આવતા રહીએ. કા પ્રિય? રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના પ્રિયલ તો કર દે જય શ્રી કૃષ્ણ કરો. કર દે જય શ્રી કૃષ્ણ કર દે. હા ધ્યાન ક્યાં હે ત્યાંથી તમને બતાવી. શ્રી રામ જય રામ જય જય રામ. કાલનો ખાસ પ્રિયનો વિડીયો બનાવ્યો હતો, બધાને મજા આવી હશે જોવાની. જો જીબડો કાઢ્યો લે હીરામણ કરી લીધું. હીરામણ કરી લીધું. ના પ્રિયલ ને નથી કર્યું હજી નથી કર્યું ને એને બાર લઈ આવતો તને તો નતો આવું. પ્રિયલ તો ડાગલો ક્યાં ડાગલો ક્યાં તાર ડાગલા જોવા અહીંયા ડાગલા રહ્યા ને વાવા પહેરી લીધું. અહીંયા સવારમાં ઉઠી ને એને જાય સ્વેટર પહેરાવી દીધું. બીજું ઉઠી હોય ને એટલે ઓઢેલું હોય પછી જેવી પોતે ઉઠે ને નીંદર ઉડે ને એટલે જે આપણે એક ગોદડી ઓઢાડી હોય પછી એક રજાઈ ઓઢાડી હોય બધું હેઠું નાખી દે. જવું છે ભેગે તો એમ જ કે કાઢી જ લ્યો. ઓઢવું તો ગમતું જ ના ગમે એવી ઠંડી હોય તો ત્યારે ઓઢાડું પગ હેઠું નાખી દે. પગ મારી મારીને વાઈ પછી અત્યારે બગાવી જો સ્વેટર ને પહેરાવી દઈએ પછી બહાર આવીએ. હું તો પહેરી લે સ્વેટર લેંગીન મોજા કાઢ નાખે ને ટોપી કાઢ નાખે. આવે પ્રિયલ એ પ્રિયલ જો હું હાડીમાં પારસી કરું ને તો આમ આગા પાછી કરીને પ્રિયલ તારા જરી ખાડીનો ઘા કરું ને તો પ્રિયલ ને મજા આવી જાય. જો હા ખે 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 તો જો મને બાયણે પવન ને થોડોક હતો મને એમ થયું કે પછી જરીક તડીકો થાય ને તો બાયણે નીકળીએ. ત્યાં નવા કપડા ને બે પડ્યા હતા ને તે હું પારસી કરી નાખું. જો હું તો ખાટલા ઉપર ગોદડી ને પાથરી ને જો પારસી કરવા બેસી ગઈ છું. જો પારસી તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આ પ્રિયલ ને તા જો રમઈ તરી એને દાદી ખાટલો ઢારે ને એટલે વા ગમે ઘરમાં કરતી હોય ને થોડી સીધી અહીંયા આવે પછી અહીં ગોખામાંથી આમ કરીને આવું કરવું જોઈએ. કેમ કરતી હોય પ્રિય અહીંયા ગોખામાંથી કા હે ને અહીંથી હાથ નાખે ને પછી આમ કરે. જો 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 દાદી આમ જો 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 એના રાતે હે ને 11 વાગે તોય બરાબર નીકળીને દાદી ભાઈ આવું કરો. જો ગોદડી પાથરી હોય ને અહીંયા તો હે ને ગોદડી ઉસકાવી જોતો એને આવા ખેલ આદરે જો જો
ઘડિયાળ જો મને હાવણે ધ્યાન કાઢવા લાગ્યો સંજોય કાઢવા લાગે મારી દીકો શું કરે તું હા હા અહીંયા નવરી થઈ એટલી વાર કેમ આવો પીયું અહીંયા કોફી ને સાફ સાજો કેવી લઈની ઘડિયાળ કેજો બધાય અને આ ઘડિયાળ હે ને ચાઈ રાખી હતી કેટલી ફેરે વળી બહાર રાખી વળી કેટલી ફેરે અંદર મૂકી દીધી ઘડિયાળ લે હે ને તો ફોડી નાખશે કાચ હોય તૂટી જાય આ 2 કે 2.5 મહિના થઈ ગયા હજી તમારે ખોડવાનો વારો નથી થયો વળી કાઢું ને વળી મૂકી દઉં વળી કાઢું ખીલી એક ખોડતા કેટલી વાર લાગે કેટલી ફેરે કીધું યાદ અપાવું તોય પાછા તમે ભૂલી જાઓ કે આ વિડીયો અપલોડ કરતા હોય કે ઓલું કરતા હોય ઓલું કરતા હોય આનું કેદી મુહૂર્ત આવશે હવે ઘડિયાળ ખોડવાનું મુહૂર્ત પણ તું મને કે કહીએ અહીંયા કહું યાદ આવે તો અહીંયા કહું હું બરોબર રાત્રે વિડીયો એડિટ કરતો હોય તો અહીંયા કાં પ્રિયલને રમાડતો હોય તો અહીંયા કાં ખેતરમાં કામ કરવા જાઉં તો અહીંયા હતી ઘડિયાળ પણ ઈ બંધ પડી ગઈ નાખી દીધી તો પછી હે ને ઘડિયાળ લઈ આવ્યા પણ મુહૂર્ત નથી આવતું ઘડિયાળ ખોલવાનું ઘડિયાળ આવી તો ગઈ ઉઠીને હે ને ઘડિયાળમાં જોવું હોય કેટલા એટલે પછી કંઈક મોબાઈલ પડ્યો હોય ને તો વળી મોબાઈલ જો ઓસરીમાં તો હોય ઘડિયાળ ને રૂમમાં ઉઠ્યા હોય ત્યારે હોય જરૂર પડે બાકી તો બહુ જરૂર ન હોય પણ એમ કે પણ હે ને આપણે ઘડિયાળ ક્યાં ખોડશું ઈતા ગયો તમારું મુહૂર્ત આવી જાય તો હવે ખોડીએ હવે તું મને એમ કે ઘડિયાળ ખોડી દેજો તો તું નક્કી ન કર કે ક્યાં ખોડવી કઈ દિવાલમાં ખોડવી કઈ દિવાલમાંથી પછી હું એને કહીને ગયો હોય કે તું નક્કી કરી રાખજે પછી નક્કી કરવામાં ને કરવામાં એ ભૂલી જાય ને હું સાંજે આવું તો બરોબર પ્રિયલને રમા ભૂલી ગઈ તમે ભૂલી ગયા 2 અઢી મહિના વળી હું બહાર કાઢું વળી સાફ સફાઈ કરતો વળી હું કઈ બહાર રાખું પણ યાદ આવી જાય કે ખોડવાનું તો વળી પાછા ભૂલી જાય વળી પાછી હું મૂકી દઉં વળી હું પ્રિયલા રમતી હોય ના દાવે જોઈએ ખોખું લઈ લઈને પછાડે ને તો પૂરું થઈ જાય કાચનું તો વળી તમે ભૂલી જાઓ વળી હું પાછી મૂકું આમ નામ 2 ને અઢી મહિના થયા ચાલુ ઘડિયાળ છે પણ ખોડવાનું મુહૂર્ત નથી આવતું તમારું કે દે આવે હાલો તો આજે જ મુહૂર્ત કરી નાખીએ કા હાલો કરી જ નાખો આજ તો જો પ્રિયલને અત્યારે મેં તૈયાર કરી દીધી હો પ્રિયલ કઈ બાજુ જાવ જાવું ને બબે જાવું કેમાં જાવું શું કે રિક્ષામાં જાવું કે આજ છે ને એટલા બધા કપડા અહીં ભેગા લઈ લીધા હા ખોખા લઈ લીધા ઢગલા ઢગલા ખાવ આજે માને વિચાર આવ્યો શું વિચાર આવ્યો માં મેં તો કીધું કે હમણાં પ્રિયલના બાલ મવારા ઉતરાવી નાખ્યું તો તારે 2 ફોટા પાડવા હોય તો પાડી લે ને તો કે માં તૈયાર કરી દેતી હું તૈયાર કરતી હતી પણ એને મારી સાની મુની મારી પાસે એકલી બેહે પણ એને આ વિરમ અને દક્ષા આવે એટલે ફંદા ઉપાડે એટલે મોટું લૂછવા દે નકરી સાની મુની મારા ખોરામાં બેઠી બેઠી ચોટી ઓરાય તો બોલી નહીં આજ જો આપણે ને પ્રિયલ ના ફોટા પાડવાના છે પ્રિયલ ફોટોશૂટ કરવું ને અત્યારે જો આ કપડા ફેરવી દીધા એને પેલા આ કપડામાં આપણે ફોટા પાડીશું પછી વળી પાછા બીજા કપડા બદલાવીશું એટલે જેટલા કપડા બદલાવવા દે ને એટલા કપડાના આપણે અલગ અલગ સીન લઈને ફોટા પાડી લેશું કામ બદલાવા દે તો એટલે આપણે યાદી રહી જાય પ્રિયલ ની પછી તો હવા વરસની થાય એટલે આપણે વાળને ઉતરાવી નાખ્યું એના એટલે પછી તો પાછા વાળ તો કેટલા ટાઈમે આવે તો મોટે થઈ જાય તો આ એક યાદી રહી ને આપણે હા તો એટલે પછી અત્યારે બીજું કામ મૂકી ને થોડા ખોટી થઈ જાય ને પ્રિયલ નો ફોટોશૂટ કરી લઈએ પ્રિયલ દીકુ પછી જે ફોટા આપણે પાડીશું ને એ ફોટા આપણે આમાં બતાવીશું તમને હા તો જો પ્રિયલના કપડા બદલી દીધા કા પ્રિયલ અને આ એની ફૈયાલી આવી હતી જો હજી જરાક મોટું થાય પણ જરીક મોટી થઈ જાય ને એટલે થાય ચડીમાં તો બહુ વધારે મોટો થાય છે ચડો આ જરાક મોટી થઈ ને
તો ત્યાં છે પહેરાવવાનો પણ હું ફોટો શૂટિંગ થઈ જાય ને વાહ એટલે પહેરાવી દીધું ઘડીક વાર જોતું એટલે જોતું ફૂલ કેવું છે હા જો આના બર્થડે ઉપર ફૈયાલી આવી હતી કેવું છે પ્રિય પછી પ્રિયલ મોટી થાય ને એટલે કહે કે આ મારી ફૈયાલી આવ્યા હતા ઈ મને પહેરાવ્યું છે તો જો સવારે પ્રિયલના ફોટા પાડ્યા હતા ને થોડાક તે પ્રિયલને વાવવાનું કરી દીધું હતું પછી એને આવતી હતી નીંદર પછી પ્રિયલ સુઈ ગઈ હતી પછી બપોરા કરીને પછી ત્યાં રમતી હતી પ્રિયલ અત્યારે વાગ્યા 5 અને પ્રિયલને પાછી રેડી કરી દીધી પાછો ફોટો પાડવા જાવ ને તો જો પ્રિયલના ફોટા પાડીએ છે તમને વિડીયોના એન્ડમાં જોવા મળી જાય તમને પ્રિયલના કેવા કેવા ફોટા પાડ્યા મસ્ત મજાના હા હાલો પ્રિયલનો કોલગેટ હાથમાં આવી ગયો અત્યારે કોલગેટ ન કરવાનું હોય સવારે કરવાનું હોય ને તો હાલો જો હું ભેગી રેડી થઈ ગઈ તો અત્યારે સવારે નથી રેડી થઈ પણ અત્યારે હા હાલો જો દાદી એનું વાવા કરી દીધું માથું ને અસલનું હાલો તો તો જો હવા 6 જેવું થઈ ગયું અને અમે ફોટોશૂટ કરીએ એવા પ્રિયલબેનનો પ્રિયલ તમને તો બધાને ખબર હશે છોકરાઓ ફોટા પાડવા કેટલા મુશ્કેલ છે તો એ પાડ્યા થોડા ઘણા પછી એને આવતું રહેવું હતું પછી જો અમે આવતા રહ્યા તો હજી રમે વાંધો નથી આવતો એમ નથી કહેતી કે કપડાં કાઢી નાખવા કે તો જો આ પ્રિયલનું ફ્રોક છે ને આ એના ફૈયા લઈ આવ્યા હતા ને એ છે સવારે ઓલું એક કરાવ્યું હતું ને ગોટા ગોટા વાળું એક ઈ અને એક આ ઈ પિંક ને વ્હાઈટ કલરનું ના ગ્રીન કલરનું તો બધા કોમેન્ટમાં કહેજો આ ફ્રોક કેવું લાગે પહેલી વખત પહેરાવ્યું તો આજે કિરણબેન લઈ આવવાની 2 જોડિયા હતા બે જોડિયા જે ફોટોશૂટમાં આપણે પહેરાવી દીધા ને લાગે કેવાય કેજો કેવું છે પ્રિયલ તારું કેવું છે વાવા હા જો એને ખબર પડી જાય હલાવતો એને દક્ષાઈ હલાવતો હાલો એ મારું પ્રિયલ આઈલી આવશે હા હાથ પકડીને હાલો હાલ એ પીવાઈ ગયો એ તો એને ફૂલ ફાવે હાલવાનું તો ફૂલ ફાવે છે ધીરે 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 દીકુ ધીરે 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 હા હાલ હવે ધીરે ધીરે હાલ હાલ જો કેવું મસ્ત લાગે હાલે ઓહો બસ લે એ અહીંયા એ લે હાલ 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 ઓય બસ લે આગુ નહીં જવાનું એમ કે મેં વાવા પહેર્યા નથી કે વયા જાય એટલે તો જો બસ આપણે તો અહીંયા વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ કરો દીકુ હર હર મહાદેવ